બધાને ગુડ મોર્નિંગ. આજના નવ મંદિર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે આવી ગયા છે આપણા મિત્ર બધા કેયુરભાઈ અને અમારો વિરમભાઈ ખોલા. અમે બધા છત્રી ખોલી ઘડી કંઈ બેસી ગયા છીએ, કારણ કે વરસાદ થોડો ઘણો આવે છે. જોઈ લે રિઝલ્ટ કંઈ ઘટે નહીં એવું આવે છે, વધારે પડતું ધોળું થઈ જાય છે. એ આજના ફોનનો બીજો બદલાયો છે કે નહીં એમાં જોઈ રિઝલ્ટ આવે કંઈ ઘટે નહીં એવું. જોઈ લો નજારો જોવો એક વખત. ધીમે ધીમે કાલ તો એક દી કાલ તો માઇન્ડ વરાપ રહી ગઈ, પણ આજ તો નહોતો કે નહીં નથી આવી ગયો છે. આમ જોઈ લે ભરૂસા બાજુ ભરૂસો દેખાતો ને, ભરૂસામાં એ બધું બહુ વરસાદ પડે છે. જોઈ લે એટલે મિત્ર વરસાદ આવવા મળે છે. જોઈ લો આમાં તમને ફીલ થતો હોય છે જેવો તેવો. ગ્રામ તો ભૂકા કાઢે છે. જોઈ લે ત્રણ સાટા પડે છે કે નહીં એટલે હેરખો લાગતો હોય છે. જોઈ લે એક દિન તો માઇન્ડ બરાબર આપી હાથી હાલે કે એવું કે થવા દીધો, પછી આસપાસ આવી ગયો. જોઈ લે આમ ધારમાં રાખત દેખાય કે મેં ગરવો નથી. વરસાદ આવે છે ને પવન એવો આવે છે. જોઈ લે વિડીયો અમારા ખોલા પૈકી જોવા જાય છે. શેકલી પકડવા જતો છે. આમ જરી ઈંડા છે. હાલો આપણે વિરમભાઈ ઈંડા બતાવ્યા છે તો આપણે થોડાક લઈ લઈએ વ્લોગની અંદર. હા ફાકા મારી ગયો છે કે આ જોઈ ગયા ઈંડા. આ પાંચ ગુજરી તોડ નાખીએ આપણે. આ બે વાસોટ આવે અને બિચારાને તેલું ન લાગે. જોઈ લે ચારે ચાર ઈંડા છે. હિયાના છે એ તો આપણને ખબર નથી. આમ શેકલી તક બેઠી છે ને આપણે આપણી જગ્યાએ વ્યા દઈ ને કે પછી પાછા પલ્લી થાય ને જગ્યા તો બેહવાની મજા નહીં આવે. છત્રી રેતી ને જોઈ લે એટલે આપણે ચાલો મિત્રો તો આગળ કન્ટેન્ટ છે. અમે કેવું ઘડી થોડી ઘણી વાતો કરી લઈ પડશે પછી પાછા ફરી મળે. હાલો મિત્રો આપણે ભેહું ખાડાની અંદરથી બહાર કાઢી નાખ્યું છે. કદાચ આમ બેઠી છે કે ત્યાંથી જાઉં તમને થોડુંક ઝૂમિંગ કરીને બતાવી દે. આ ફોન નવો છે કે નહીં એટલે ઝૂમિંગ બૂમિંગ બધું કંઈ ઘટે નહીં એવું થાય છે. જોઈ લે આપણા ફોનમાં એટલું કરતા ને તો રેળાઈ જતો હતો. આમાં કંઈ ઘટે નહીં એવું રિઝલ્ટ આવે છે. જોઈ લે જો આપણે બધી ભેહું અહીંયા સરસ અડધ્યું નહીં દેખાય, કારણ કે આ કાંટાની આડી ગરી ગયેલી છે. જોઈ લે અને વરસાદ તો બહાટી બોલાવે છે. જોઈ લે અને અહીંયા અમારા મિત્ર કેયુરભાઈ નહીં છે. મિત્ર કેયુરભાઈ પણ સાથે છે. અમારી સાથે આજે જોડાઈ ગયા છે. અમારે ગયેલા હતા ભણવા માટે. આજે શનિ રવિની રજાની અંદર આવી ગયા છે. આપણે કે અમારે ખોલા સરકાર છે, આપણે કે અમારે કેયુરભાઈ છે. આજે તો મોજે દરિયા છે. બધા ગોળ ગોળ ભેગા થઈ ગયા છે જૂના. એટલે હાલો આગળ કન્ટિન્યુ દેજો ફરી પાછા મળે. હાલો મિત્ર 10 ને 50 જેવું થઈ ગયું છે ને આપણે ભેહું ઘેરે લઈને જવાનો સમય થઈ ગયો છે. આજે આપણો ભાઈબંધ ખાસ મળી ગયો છે. તેની યાર વાતો કરતા કરતા સમય કેમ વહી ગયો કે ઈદ ન ખબર પડે, કારણ કે ભણવા વહી ગયેલો છે. તો શનિ રજાની અંદર આવ્યો છે તો ઘણા દિવસો પછી મળ્યો છે કે નહીં એટલે વાતોમાં કેમ 11 વાગી જાય કે ઈદ ખબર ન પડે. આપણે થઈ ગયો છે ટાઈમ ભેહું લઈને જવાનો. જોઈ લે ભેહું ધીમે ધીમે ઘેરા બાજુ ચડાવી દીધી છે. આજ થોડુંક 5-10 મિનિટનું મોડું થાય તો કે વાંધો નહીં, તડકો શેર નહીં એને ઘરે જઈને બેસવાનું છે. બપોર થોડીક 5-10 મિનિટ મોડીઓ છોડશે. ઘડીક મિત્ર મળી ગયો છે તો આપણે ઘડીક વાતો સીધું કરી લઈ અને પછી ભાજીએ. હાલો આગળ કન્ટિન્યુ બપોર પછી જ સીધા મળ્યા. આપ સૌને આજના વિશ્વ સિંહ દિવસની હાર્દિક શુભકામના. ને આપણે વિદ્યાર્થી મિત્રોએ આજે નિશાળા વિશ્વ સિંહ દિવસ ઉજવ્યો હોય છે. જોઈ લે આ બે અમારા હાવસ છે. સિંહના મુંગટ પહેર્યો તો બંને. જોઈ લે અમારે વિશ્વ સિંહ દિવસનું કંઈક આવી રીતનું કરેલું છે પ્રાથમિક નિશાળે. જોઈ લે આ જો અમારે સિંહ જઈ રહ્યા છે. બે સિંહને કે બે સિંહ થોડા ઘણા પાછા ફરો તો અમને દેખાય. આપ સૌને વિશ્વ દિવસની શુભકામના. આપ સૌ મિત્રોને વિશ્વ સિંહ દિવસની હાર્દિક શુભકામના. આપણે તો પણ નિશાળેથી મળેલો હતો કે બાળકોને કે આપણે તો વિશ્વ સિંહ દિવસનો મુંગટ કરી લીધો છે ને કંઈ ઘટે નહીં. વિશ્વ સિંહ દિવસનો મુંગટ લાગે છે. જોઈ લે અમારે કરણભાઈએ પણ છે મુંગટ પહેરી લીધા. બધા વિશ્વ સિંહ દિવસ આજે થઈ ગયા છે. સિંહ થઈ ગયા છે. ચાલો આપ સૌને હાર્દિક શુભકામના. અને આપણે બપોર પછી ભેહુંમાં જઈને જ મળ્યા. હાલો મિત્રો 5:30 એક થઈ ગયું છે ને આપણે ભેહુંમાં આવી ગયા છે. કે આપણે ભેહું છોડીએ કે નહીં એ વખતમાં કંઈ વ્લોગ બનાવ્યો નતો, કારણ કે એકને એક કન્ટેન્ટ ઉપર વિડીયો થોડોક મોટો થઈ જતો છે ને ત્યારથી જ આપણે કંઈ બનાવ્યો નહોતો. 5:30 જેવું થઈ ગયું છે તો કહું આપણે તમને એક અપડેટ આપી દઈએ કેવી રીતની બધી છે. જોઈ અહીંયા આપણે ભેહું સરસ છે. જોઈ હવે ખતકું થઈ ગયું છે કે અંદર ભેહું પડે કે પાણી નથી, ખાલી કદરો જ રહ્યો છે. જોઈ લે ભરાઈ રહી છે. થોડો ઘણો પવનનો અવાજ આવતો છે, કારણ કે પવન એવડો છે. આજ પાછી બપોર પછી વરાપ રહી ગઈ છે, પણ આમ તો અંધારેલું છે જ તે.
હમણાં પાછી કંઈક આગાહી આપેલી છે, બહુ ખાસ તો નથી જોઈ એટલે તમને કંઈ કહેવાય નહીં. આ એક જણક નનકું ખતકું છે ને એક આ ઓલા બાવળની નીચે છે, એ બે ખતકાની અંદર ભેહો પડી ગયો છે. આમ જોઈ ગારો ગારો કે પાણી તો છે નહીં, પાણી સુકાઈ ગયું છે કે નહીં. એમાં વરસાદ વર્યો પણ એવો ખાસ નહીં વર્યો કે પાણી હાલી દે, ખાલી પાણીમાં જે કોઈ થઈને વી જતું. બધી કોઈ પાણી હાલી ગયા ને પાછા ખતકા બધા ભરાઈ દેત ને ભેહોને તો સારું પડે. અત્યારે ભેહોને તડીકો છે કે નહીં એટલે થોડીક પાણીની તકલીફ છે, કુંડી પડી છે. પણ હવે થોડાક સમયમાં આગળ કન્ટેન્ટ રહી જતી આપણે ભરવાનું કંઈક જુગાડ કરશું, મોટર કંઈક નાખશું કે એવું કંઈક કરશું ને આ તમને આગળ મળશું. તો આગળ કન્ટેન્ટ રહ્યો. હવે આપણે DHમાં આજુબાજુ મળશું. હાલો મિત્રો, હાથ તો વાગી ગયા છે ને આપણે ભેહું ઘરે લઈને જવાનો સમય થઈ ગયો છે. આજ ઘણા દિવસો પછી તડકો દેખાણો છે, સૂર્ય દેખાણો છે. જોઈ લે આપણે ભેહું લઈને જઈ રહ્યા છીએ ઘરે ને ભેહુંના લખાણું હોય કે જે હકારીક ની તે મોટા મારવાના તે એવા હોય. જોઈ આમ કેટલું આખો દી સુરવાનું હોય તો એ એમ એનો સંતોષ ન થાય. અહીંયા હકારીક ની તે મોટા મારે જ તે. તો આપણે આ વ્લોગની અંદર લાંબી કંઈ લપ કરવી નથી. આજનો વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત.